ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી કે ધાત્રીની જરૂર કેમ પડે, માતા ના હોય અથવા તો પછી માતાનું જે છે બ્રેસ્ટ મિલ્ક બાળકને મળતું ના હોય, એની અંદર કોઈક એવો જીનેટિક ડિઝીઝ હોય કે જે બ્રેસ્ટ મિલ્ક દ્વારા બાળકની અંદર જઈ શકવાની શક્યતાઓ હોય, અથવા તો માતાની અંદર બ્રેસ્ટ મિલ્કનું પ્રોડક્શન જે છે ઓછું થતું હોય અથવા ન થતું હોય, તેવી કન્ડિશનની અંદર ધાત્રી જે છે એ બાળકને જે છે બ્રેસ્ટ ફીડ કરાવે છે. તો હવે જ્યારે પણ ધાત્રીને કોઈ રોગ થાય છે ત્યારે આપણે તેની ચિકિત્સા કરવી જોઈએ. કેમ? કારણ કે જો ધાત્રીની અંદર કોઈ પણ પ્રકારનો રોગ હશે તો એ રોગ બાળકની અંદર ઝડપથી ફેલાવાના ચાન્સ રહેલા છે. એટલે જ્યારે પણ બાળકને પણ કોઈ પણ પ્રકારનો રોગ થાય 6 મહિના સુધી, કે જ્યારે એને બ્રેસ્ટ ફીડિંગ એક્સક્લુઝિવલી ચાલુ હોય, ત્યારે બાળકની ચિકિત્સા કરતાં એ બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવનાર માતા ધાત્રીની ચિકિત્સા એ ખૂબ મહત્ત્વની બની રહે છે. એટલે કીધું છે કે ધાત્રીની ચિકિત્સા માટે ધાત્રી કોઈ રોગથી પીડાતી હોય અથવા તો પછી શિશુ જે છે કોઈ રોગથી પીડાતો હોય, બે કન્ડિશન થઈ શકે છે. કાં ધાત્રીની અંદર રોગ હોય, કાં શિશુની અંદર રોગ હોય, એટલે કે બાળકની અંદર. ઇફ ચાઇલ્ડ ઇઝ સફરિંગ ફ્રોમ એની ડિઝીઝ, ધ શોધન મેઝર શુડ બી ગિવન ટુ ધ ધાત્રી વિચ ઇરેડિકેટેડ ડિઝીઝ ઓફ ધ ચાઇલ્ડ. એટલે કે જ્યારે પણ કોઈ ચિલ્ડ્રન જે છે, કોઈ બાળક જે છે કોઈ રોગથી પીડાતું હોય, ત્યારે આપણે શોધનની પ્રક્રિયા એ ધાત્રીને આપવાની છે, ન કે બાળકને. આથી તેની બાળકની ચિકિત્સા જે છે એ પણ થઈ જાય. એટલે કે બાળકને ભલે રોગ હોય, પરંતુ આપણે ચિકિત્સા કોને આપવાની છે? ધાત્રીને આપવાની છે. ધાત્રી શુડ ટેક પ્રોપર ન્યુટ્રિટિવ ફૂડ, અભ્યંગ, સ્નાન, શ્વેત વસ્ત્ર, અવોઇડ ક્ષાર દ્રવ્ય, સતપલ, ઘૃત, બલાતેલ એટસેટ્રા એને યુઝ કરવાનું છે. વમન માટે ધાત્રીના વચા, પ્રિયંગુ, યષ્ટુમધુ અને સરસપનો ઉપયોગ કરવાનો છે. જ્યારે વિરેચન માટે તીવ્રત, હરિતકી અને ત્રિફલાનો પ્રયોગ જે છે ધાત્રીની ચિકિત્સા માટે કરવાનો છે. તો આજે આપણે ભણ્યા કે ધાત્રીની ચિકિત્સા જે છે કેમ કરવી પડે, પ્લસ બાળકને કોઈ રોગ થાય છતાં પણ આપણે શું કરવાનું છે? ધાત્રીની ચિકિત્સા કરવાની છે. કારણ કે ધાત્રીનું જે મિલ્ક છે એ બાળકના રોગ માટે જવાબદાર છે. એટલે ધાત્રીની જો ચિકિત્સા કરશું તો આપોઆપ બાળક સ્વસ્થ થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી જય ધન્વંતરી, જય આયુર્વેદ, જય હિન્દ, જય ભારત. નમસ્કાર.